धर्मस्य फलमिच्छन्ति धर्मं यच्छन्ति मानवा फलं पापस्य नेच्छन्ति पापं कुर्वन्ति सदरा अनंतकारी अनंत कल्याण करना वात्सल्य वर्षावनारा शास्त्र का परमश्री भगवान आ मंगल श्लोकनी अंदर આપણી બે નબળી કડીની વાત કરે છે એના ઉપર આપણે વિચારણા કરી રહેલા છીએ. ધર્મના ફળ તરીકે મળતું સુખ જીવ માત્રને જોઈએ છે, પણ ધર્મ કરવો લગભગ ભીતરમાં ગમતો નથી. બહારથી કરવો પડતો ધર્મ વ્યવહારથી કર્યો, પણ એટેચમેન્ટ ધર્મ પ્રત્યેનું ઊભું થયું નહીં અને પાપનું એટેચમેન્ટ અંદરથી તૂટ્યું નહીં. એટલે દુઃખની ઈચ્છા ન હોવા છતાં પણ પાપ રાચી માચીને કરવા આ આપણી અનાદિકાળની નબળી કડીમાંથી આપણી જાતને બહાર કાઢવા માટેનો સંકલ્પ કરવાનો છે. આપણે સુખનો સંબંધ મોટા ભાગે કોની સાથે જોડેલો છે સુરેશભાઈ? સુખનો સંબંધ શરીર સાથે, સુખનો સંબંધ 5 ઇન્દ્રિયની સાથે, સુખનો સંબંધ 5 ઇન્દ્રિયના વિષયની સાથે, મનગમતા શબ્દો, મનગમતું રૂપ, મનગમતો ટેસ્ટ ભોજનની અંદર, મનગમતો સ્પર્શ, આ બધા સાથે આપણે સુખનો સંબંધ જોડેલો છે. સુખનો સંબંધ આગળ વધીને પૈસાની સાથે અને પ્રેસ્ટીજની સાથે જોડેલો છે. સુખનો સંબંધ માન સન્માનની સાથે જોડેલો છે, પરંતુ સુખનો સંબંધ ધર્મની સાથે કેટલો જોડેલો છે? ભાઈ, સુખનો સંબંધ ધર્મ સાથે કેટલો? તમારા માનેલા શરીર, ઇન્દ્રિયના 5 વિષયો બધું હાજર હોવા છતાં પણ અંદરમાં પાપનો ટાઈમ બોમ્બ ફોટે, હાર્ટ એટેક આવે કે બ્રેઇન એટેક આવે, જીવલેણ રોગ વગેરે લાગુ પડે, 5 ઇન્દ્રિયના વિષયો દેખાતા હોય નજરની સામે, ટીવી ચાલુ હોય, ચેનલ પણ ચાલુ હોય, છતાં અંદરમાં અનુભવ દુઃખનો કે સુખનો? મતલબ કે 5 ઇન્દ્રિયના વિષયો હાજર હોવા છતાં પણ ધર્મ સાથે કનેક્શન જોડેલું નહીં હોય, ધર્મની સાધના દ્વારા પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કરેલું નહીં હોય, તો પાપનો ટાઈમ બોમ્બ ફૂટતાની સાથે જ દુઃખના દાવાનળની અંદર આપણે આપણી જાતને હોમવી પડશે. આ જો સમજણ આપણને મળી જાય તો હાર્ટલી કનેક્શન ધર્મ સાથે જોડ્યા વિના રહી શકીએ નહીં. આત્મ પ્રાપ્તિના લક્ષ્ય, આત્મશુદ્ધિના લક્ષ્ય ધર્મ સાધનાની અંદર, એટલે કે પ્રભુની આજ્ઞા પાળવાની અંદર મારે સતત જોડાયેલા રહેવું છે. અને પાપ સાથે સંબંધ અંદરથી રાખવો નથી. કદાચ પાપ કરવા પડે એ મારી લાચારી હોઈ શકે, પરંતુ ખુમારી નહીં. આ બહુ મહત્વની વાત છે. રાત્રિ ભોજન કદાચ સર્વિસ એવા પ્રકારની છે, જોબમાંથી 9 વાગ્યા પહેલાં ઘરે આવી શકાતું નથી ને રાત્રિ ભોજન એ છૂટતું નથી, તો રાત્રિ ભોજનનું પાપ લાચારી હોઈ શકે, ખુમારી નહીં. હવે આ તો આજકાલ હવે લાઇટ થઈ ગઈ છે, મર્ક્યુરી લેમ્પ છે, હેલોજન લેમ્પ આવી ગયેલા છે, આની અંદર રાતના જીવાત વગેરે તો દેખી શકાય. એ તો ભગવાન મહાવીરના કાળમાં છે ને લાઇટ વગેરેની શોધ નથી થઈ, ઇલેક્ટ્રિસિટી નથી, એટલે દીવડાની અંદર જીવાત ઉડતી પડે અને ખાવામાં આવી જાય એટલે પાપ લાગે. અત્યારના કાળની અંદર આ પાપ લાગે નહીં રાત્રિ ભોજનની અંદર. આ શું છે? અંદરમાં મગરૂરી છે, મજબૂરીનો ભાવ નથી. આપણે બુદ્ધિની બિલાડી જેટલી આડી ઉતારીએ તેમ તેમ આપણી શ્રદ્ધાની ગાડીની અંદર ભંગાણ અને અપશુકન થયા વિના રહેતું નથી. આપણે ધર્મ સાથે કનેક્શન ભીતરથી ગોઠવવું છે. ક્યારે કયો ટાઈમ બોમ્બ પાપનો ફૂટે એ અંગે આગાહી બિલકુલ થઈ શકતી નથી. ક્યારે એટેક યમરાજનો આવે એ અંગે પણ ભવિષ્યવાણી સાચી થઈ શકતી નથી. ગયા વર્ષે માંડવીમાં હતા, 15મી ઓગસ્ટના દિવસે એક બેન રાષ્ટ્રગીત ગાવાનું કામ કરતા હતા. રાષ્ટ્રગીતની પહેલી કડી પૂરી કરી અને બીજી કડી સ્ટાર્ટ કરી અને ત્યાં જ માથું ઢળી પડ્યું. કમલેશભાઈ, ત્યાં જ સિવિયર એટેક, હોલની બહાર એમનું જીવતું શરીર નીકળી શક્યું નહીં, ડેડ બોડી નીકળે છે.
હોસ્પિટલ સુધી પણ પોતે પહોંચી શક્યા નહીં. સમજાય મારે વાત શી કરવી છે? ગમે ત્યારે યમરાજ એટેક કરે, આપણી માનેલી સુખની સામગ્રી બધી અહીં રહી જશે અને આપણે ઉપડી જવું પડશે. અને જો આપણે જીવતા હોઈએ અને પાપનો ટાઈમ બોમ્બ ફૂટે તો માનેલી સુખની સામગ્રી એને લૂંટાઈ જતા ને વેર વિખેર થતા વાર લાગવાની નથી. માટે ધમ્મમ શરણમ પવજ્જામિ, બસ ધર્મની શરણાગતિ સ્વીકારું છું. અને એ પણ આત્માનો આનંદ મેળવવા માટે, બહારનો આનંદ મેળવવા માટે નહીં. આવી ભીતરમાં સમજણ હોય તો ક્યારેય ધર્મની એલર્જી આવે નહીં. ધર્મની એલર્જી એ બીટર હાર્ટ એ ભૂમિકાએ આપણને ગોઠવી દે છે. આપણને પ્રેમ આપનાર પ્રત્યે પણ દ્વેષ અને નફરત અંદરમાંથી ઊભા કરીએ. આનો મતલબ બીટર હાર્ટ લઈને ફરીએ છીએ. ઉપકારી પ્રત્યે પણ કૃતજ્ઞ ભાવના બદલે કૃતજ્ઞતા અંદરમાં ગોઠવાયેલી હોય એ બીટર હાર્ટનું સિમ્ટોમ્સ છે. અલગ અલગ એંગલથી બીટર હાર્ટને વિચારી શકાય. ધર્મની એલર્જી એ પણ બીટર હાર્ટ એનું સિમ્ટોમ્સ. તો સાથે સાથે પ્રેમ, લાગણી, સદભાવ આપનાર એના પ્રત્યે પણ દ્વેષ અને દુર્ભાવ એ પણ બીટર હાર્ટ. બીજાને મારવાનું જ કામ, બીજાને રંજાડવાનું જ કામ. ભાઈ આવું તો આપણા જીવનમાં ન જ આવે ને. આજે મા બાપ મહેનત કરીને દીકરાને ઉછેરે, મોટા કરે, પરસેવો પાડી અને દીકરાને ભણાવવાનું કામ કરે ને લગ્ન પછી એ જ દીકરો મા બાપની સામે જોવા તૈયાર થાય નહીં. મા બાપ પ્રત્યે નફરતનો એસિડ છાંટવાનું કામ કરે. આ શું છે? બીટર હાર્ટ છે. ઉપકારીના ઉપકારને ભૂલી જવા, કૃતજ્ઞ ભાવના બદલે કૃતજ્ઞતા ધારણ કરવી, નમક હલાલ બનવાના બદલે નમક હરામની ભૂમિકાએ ગોઠવાવું, એ બીટર હાર્ટ ધર્મ પામવા માટે બિલકુલ લાયક નથી. દેરાસરના ભગવાનના દર્શન અને પૂજા એનું ફળ એને જ મળી શકે. પારસભાઈ ફરીથી, દેરાસરના ભગવાન એની પૂજાનું ફળ એને જ મળી શકે કે ઘરમાં જીવતા ભગવાનને ભગવતી એવા માતા પિતા એની પૂજા, એના પ્રત્યેનો સદભાવ, એના પ્રત્યેનો સમર્પણ ભાવ ને એના પ્રત્યે આજ્ઞા પાલનનો પરિણામ જેના અંતરમાં જીવંત છે. જીવતા ભગવાનને ભગવતી એવા માતા પિતા ઘરની અંદર એની અવગણના, એના પ્રત્યે તિરસ્કારનો ભાવ રાખે અને મંદિરના ભગવાનની પૂજા કરવા જાય તો મંદિરના ભગવાનની પૂજા એને ફળી શકે નહીં. આ બીટર હાર્ટ લઈને આપણે ધર્મસ્થાનમાં આવીએ, ધર્મની ક્રિયા કરીએ, પરંતુ એના ફળને પામવાની આપણી પાત્રતા ખલાસ થઈ ચૂકેલી હોય છે આ બીટર હાર્ટના પ્રભાવે. એટલે બીટર હાર્ટ તો કોઈ પણ હિસાબે ચાલે નહીં. મારા મોઢામાંથી નીકળતા શબ્દો કોઈના દિલને ઘા પહોંચાડે નહીં, કોઈના દિલને ઠેસ પહોંચે એવો વ્યવહાર મારે કદાપી કોઈની સાથે કરવો નથી. કોઈના પ્રત્યે અણગમો ઊભો થાય એવો વિચાર મારા મનની અંદર એન્ટ્રી કરે એની પહેલા એને હું સ્ટોપ કરી દઉં. આવા પ્રકારની ભીતરની જાગૃતિ જેની પાસે છે એ ધર્મની આરાધનાને સાધના કરે, એનું ફળ મેળવવાને પાત્ર બની શકે. એટલે બીટર હાર્ટ એ એનો પડછાયો પણ આપણે ભૂલે ચૂકે લેવો નથી. બીજા નંબરમાં વાત કરેલી બાર્ટર હાર્ટ એટલે પ્રેમની સામે પ્રેમ આપવાની તૈયારી. લાગણીનો રિસ્પોન્સ લાગણી દ્વારા આપવાનો, પણ લાગણીના બદલે તિરસ્કાર મળે તો પાછો લાગણી ભરેલો, પ્રેમ ભરેલો સદભાવ દેખાડી શકે નહીં. આ મધ્યમ ભૂમિકા, ઘણા બધા જીવો આ મધ્યમ ભૂમિકાએ ગોઠવાયેલા હોય છે. વાટકી વ્યવહાર જેવી વાત પહેલા કરેલી હતી. બસ આ પ્રેમનો જવાબ પ્રેમથી અને તિરસ્કારનો જવાબ તિરસ્કારથી. એ પણ ધર્મની અંદર વિશેષ પ્રકારે આત્માનો વિકાસ સાધવા માટે હજુ યોગ્યતા ધારણ કરેલી નથી. પોતાના આત્માને વધારે સુપાત્ર બનાવવાનો પુરુષાર્થ કરવાનો હજુ એ આત્માએ બાકી છે. કારણ કે એનો સંબંધ પોતાના સ્વાર્થની સાથે છે. પોતાનો સ્વાર્થ સધાય તો સામેની વ્યક્તિ પોતાને સજ્જન લાગે, સ્વાર્થ પોતાનો ઘવાય તો સામેની વ્યક્તિ દુર્જન લાગે. એટલે દુર્જનને સજ્જનની વ્યાખ્યા શેના આધારે? પોતાનો સ્વાર્થ પોસાય છે કે નથી પોસાતો એના આધારે. મતલબ કે એનું વિઝન,
માત્ર સ્વાર્થ કેન્દ્રિત છે. બાર્ટર સિસ્ટમની અંદર બાર્ટર હાર્ટ એની અંદર એ ગોઠવાયેલો છે. આવી ભૂમિકા પણ આપણા માટે શોભે નહીં. આપણે તો બેટર હાર્ટ અને બેસ્ટ હાર્ટ એને ધારણ કરવાનું છે. પ્રેરણા થાય અને આપણે આપણા સ્વાર્થને ગૌણ કરીએ, ભગવાનના વચનને, ગુરુ વચનને મુખ્ય કરવાનું, આગળ ધરવાનું કામ કરીએ તો એ બેટર હાર્ટ છે. જે વાત કરેલી સોલાપુરના ભાઈની, ભાઈ એ ભાગ કરતા ચડિયાતો છે. ભાઈ એ ભાગ્યથી મળે છે અને ભાઈને ગુમાવીને ભાગ મળતો હોય તો એવો ભાગ મને જોઈતો નથી. આવા પ્રકારની સમજણ ગુરુની પ્રેરણાથી હૃદયની અંદર પ્રગટથી એટલે બેટર ભૂમિકાએ ગોઠવાઈ ગયો આત્મા. બેટર હાર્ટ એના માધ્યમથી મોક્ષ માર્ગે આગળ વધવાની યોગ્યતા એને ડેવલપ કરવાની અંદર ગોઠવાયેલ છે. અને એના કરતાં પણ ઊંચી ભૂમિકા, ઉત્તમોત્તમ ભૂમિકા ગઈકાલે બતાવેલી બેસ્ટ હાર્ટ. વગર પ્રેરણાએ કોઈ પ્રેરણા આપે એની પહેલાં પોતાની જાતે જ બીજાના આંસુ લૂછવા માટે ગોઠવાઈ જવાનું. પોતાના સ્વાર્થની ખીચડી પકાવવાનો વિચાર પણ કરવાનો નહીં. પોતાના સ્વાર્થને ગૌણ કરી અને બીજાના કટોકટીના સંયોગની અંદર એના ખભે હાથ મૂકી એને આશ્વાસન આપી એને દુઃખની અંદર ટકાવવાનું કામ કરવું, એનું નામ છે બેસ્ટ હાર્ટ. ગઈકાલે વાત કરેલી હતી અધૂરું દ્રષ્ટાંત ગઈકાલનું. પ્રકાશભાઈ, પિતાજી દાખલ થયેલા જે હોસ્પિટલની અંદર ને માથે દેવું હતું અને માથે દેવું જેનું મોટા પ્રમાણમાં હતું ને એ જ વ્યક્તિ આવી અને મદદ કરવાની અંદર ગોઠવાઈ ગઈ. ગઈકાલે પ્રસંગ વિસ્તારથી તમને બતાવેલો હતો. પહેલી વાર ફોન આવ્યો, હા ના ઓહો બહુ કહેવાય, આ બધો જવાબ આપ્યો. ગઈકાલે વિચારણા આપણે કરી હતી અને ઓપરેશન થિયેટરની અંદર લઈ જવામાં આવેલા છે. પિતાજીને 1-1.25 કલાક જેટલો સમય પસાર થયો અને પાછી ફોનની ઘંટડી વાગી. ફોનની ઘંટડી વાગતાની સાથે જ નંબર જોયો, ખ્યાલ આવી ગયો કે એ જ દેવતાઈ વ્યક્તિ એનો ફોન છે. બે હાથ જોડે છે, ફોનને પણ બે હાથ જોડી અને ફોન ઉપાડે છે કે તમે તો અમારા માટે સાક્ષાત ભગવાન છો. ભગવાન, મારા પિતાજીને નવું જીવન આપવાની અંદર આપનો મહત્તમ ફાળો છે. આપના ઉપકારના શબ્દો કઈ રીતે વ્યક્ત કરવા એ મને જડતા નથી. મારા શબ્દકોશની અંદર આપના ઉપકારનું વર્ણન કરવા માટેના કોઈ શબ્દો નથી. બસ આપ તો મારા માટે ભગવાન છો. કટોકટીના સમયે ભગવાનને આપને અમારી પાસે મોકલી આપ્યા. ભગવાનનો પણ ઉપકારને આપ અમારા માટે સાક્ષાત ભગવાન છો. બોલતા બોલતા દીકરો રડી પડ્યો. ઓપરેશન થિયેટરની અંદર ગયેલા છે પિતાજી. 1.25 કલાક થયો છે ઓપરેશન ચાલુ છે. મને ખ્યાલ છે ઓપરેશન ચાલુ છે, પણ ફોન એટલા માટે કરેલો છે પોતાના તરફ પ્રશંસાના પુષ્પોના હાર પહેરાવવામાં આવે એ સાંભળવામાં જેને રસ નથી. આપણે આપણી જાતને પણ પૂછવાનું છે, રાકેશભાઈ, પ્રશંસાના પુષ્પોના હાર પહેરવાની તૈયારી આપણી અંદરમાં કેટલી ઉછળતી હોય છે. ક્યાંક ફોટો પડતો હોય ને આપણે સાઈડમાં હોઈએ તો ઊંટની જેમ ડોક લંબાવવાનું કામ કરી દઈએ. મારો ફોટો આવી જવો જોઈએ, છાપાની અંદર મારો ફોટો આવવો જોઈએ, તકતીની અંદર મારું નામ લખાવવું જોઈએ. બસ આપણે માન સન્માન એના ભૂખ્યા થવાના બદલે આદરને કદરની ભૂખ એને સમાવી અને આદર લાયક કામ ને કદર લાયક કામ એની ભૂખ વધારવાની આવશ્યકતા છે. લગભગ આદરને કદરની ભૂખ લોકોમાં જોવા મળે છે પિયુષભાઈ. આદરને કદરની ભૂખ છે, પણ આદર લાયક કામ ને કદર લાયક કામ કરવાની ભૂખ એની ગરજ કેટલી મળે લક્ષ્મીકાંતભાઈ? આદર લાયક કામ કરવાનું આવે, કદર લાયક કામ કરવાનું, એનાથી આપણે દૂર ભાગીએ છીએ. આદર અને કદરની ભૂખ છે અને આદર લાયક કામ ને કદર લાયક કામ કરવા નથી. મતલબ કે કારણને ફગાવી દો અને કાર્યની ઈચ્છા કરો તો કાર્ય હાથમાં આવે કઈ રીતે? જવું છે અગાસીની અંદર અને સીડીને તોડી નાખવી છે, તો અગાસીમાં પહોંચશે કઈ રીતે? સીડી હશે તો અગાસીમાં પહોંચવાનો ચાન્સ ઊભો છે.
ચડશે, ચાલશે, આગળ વધશે તો અગાસીમાં પહોંચે. સીડી જ તોડી નાખશે તો અગાસીમાં પહોંચશે કઈ રીતે? આદર ને કદરની ભૂખ આપણી પાસે છે એટલે અગાસીમાં પહોંચવું છે. સીડી તોડી નાખવી એટલે કે આદર લાયક કામ ને કદર લાયક કામ આપણે કરવા નથી. સાચું, આપણા હૃદયની અંદર પ્રાયોરિટી વધારે છે નહીં. મિતેશભાઈ, શેની પ્રાયોરિટી આવે? આપણે આદર લાયક કામ કરવાની અંદર પીછેહટ કરવી નથી. મિતેશભાઈ ઘણા બધા સત્કાર્ય કરે છે. 40-50 નહીં, 100-200 નહીં, 400-400 જેટલા પરિવારો એને સાચવવાનું કામ. પછી વિધવા બેન હોય કે વિધુર ભાઈ હોય કે અત્યંત અશક્ત એવા વૃદ્ધ કપલ વગેરે હોય, આવા અનેક અનાથ લોકો, નિરાધાર લોકો, ગરીબીની અંદર ફસાયેલા લોકો, મહિનાનું રાશન કાર્ડ એને પણ પહોંચી વળવાની જેની તાકાત નથી, દવાનો ખર્ચો પણ પહોંચી વળવાની જેની તાકાત નથી, એના પડખે એવા 4ની 40ની 400 પરિવાર એને સંભાળવાનું કામ આ મિતેશભાઈ કરે છે. અને તમારા જેવા કમલેશભાઈ ને અશોકભાઈ અને દલીચંદભાઈ ને ટીનુભાઈ ને લક્ષ્મીકાંતભાઈ, આ બધા તમારા જેવા લોકોનો સહયોગ, દીપકભાઈ ચાવાળા, આ બધા અનેકના સહયોગથી આવો એક સત્કાર્યનો મહાયજ્ઞ, બીજાની દુઆ લેવાનો મહાયજ્ઞની અંદર મિતેશભાઈ જોડાયેલા છે. પોતાની શક્તિ કામે લગાડેલી છે. આદર લાયક કામ અને કદર લાયક કામ સતત કરી રાખવાના. આદર ને કદરની ભૂખ અંદરમાં રાખવાની નહીં. બસ આ ભૂમિકા જો આપણી આવી જાય તો બેસ્ટ હાર્ટ, ઉત્તમોત્તમ ભૂમિકા, ધર્મ સાધના માટેની આપણી ઉત્તમોત્તમ પાત્રતા ભીતરમાં ખીલવા માંડે. પેલા ભાઈ, તમે તો મારા ભગવાન છો, ભગવાને આપને મોકલી અમારા સુધી, બાકી આ પિતાજી જીવી શકત નહીં, એનો જીવન મળી શકત નહીં. એ બધી વાત સાંભળવાના બદલે મને ખબર છે ભાગશાળી પણ મહત્વની એક વાત સાંભળી લો. પ્રશંસાની વાત એને કટ કરી પોતાની પ્રશંસા સાંભળવાની ભૂખ જેની મરી પરવારેલી છે એવી વ્યક્તિ, યુવાન વ્યક્તિ છે, પાછી 80 વર્ષની 90 વર્ષની ઉંમરે પહોંચેલી વ્યક્તિ નથી, યુવાન વ્યક્તિને વાત કરે છે. ભાગશાળી, અચાનક મને યાદ આવ્યું, ઓપરેશન પતશે પછી દવાને ઇન્જેક્શન વગેરેની પણ જરૂરત પડશે, એટલે હોસ્પિટલની બરાબર સામે મેડિકલ સ્ટોર છે, ત્યાં મારે વાતચીત થઈ ગયેલી છે. ઇન્જેક્શન, દવા વગેરે તમને મળી જશે, તમારે પૈસા ભરવાની જરૂરત નથી, બધી વાતચીત થઈ ગઈ, બિલકુલ ચિંતા નહીં કરતા. પણ પિતાજીને બચાવવા માટેના બેસ્ટ પ્રયત્નની અંદર તમે લાગી જજો ને જરૂર પડે તો આગળ પણ મને યાદ કરજો, લાભ આપજો. ધીરેનભાઈ, આપણે આ બેસ્ટ ભૂમિકાએ, બેસ્ટ હાર્ટને ધારણ કરી અને ધર્મ જગતમાં જીવન જીવીએ એવું સૌભાગ્ય ઉદયમાં ક્યારે આવશે? આ પ્રસંગ સાંભળીને તમારા મનમાં ભાવ કયો જાગે? આ પ્રસંગ સાંભળતા સાંભળતા ભોગીભાઈ કે સાહેબ ભાઈનું નામ શું છે, એનું એડ્રેસ શું છે સાહેબ, એનો સાહેબ નંબર મળે તો મને આપજો. સમજાય છે ને આ કઈ ભૂમિકા છે આપણી? આપણા સ્વાર્થની ખીચડી પકાવવા માટે જ્યાં પણ જવું પડે તો જવાનું, બીજાને પૂરક બનવા માટે, મદદરૂપ થવા માટે, બીજાને ટેકો આપવા માટે, આશ્વાસન આપવા માટેનો વિચાર આપણા મનને કેટલો સ્પર્શે. આવા નામને એડ્રેસ મળે એવી ઈચ્છા, કે આવા નામને એડ્રેસની યાદીમાં મારું નામ ને મારું એડ્રેસ ગોઠવાઈ જાય એવી ઈચ્છા. જયેશભાઈ, કઈ ઈચ્છા? ભાઈ, આવા બધા નામ હું યાદ રાખું અને કટોકટીના સમયે મને ઉપયોગમાં આવે એવી ઈચ્છા. શું ઈચ્છા કઈ? જિગ્નેશભાઈ, આ સાંભળતા સાંભળતા બસ મારે પણ એ દેવતાય માણસ જેવા બનવું છે, કોકના પડખે ગોઠવાવું છે, જીવન કોકનું ટકી જાય અને આખો પરિવાર ટકી જાય એની અંદર મારે મારી શક્તિને કામે લગાવી છે. મારા સ્વાર્થની દુર્ગંધ એ મારા મનમાં ઉઠવી જોઈએ નહીં. કદાચ અમારા કરતાં પણ તમારી પાસે ઘણા પ્રસંગો સાંભળવા વધારે મળતા હોય છે. આજથી લગભગ 10 મહિના પહેલા અમદાવાદમાં બનેલી સત્ય ઘટના. 2 સગા ભાઈએ
સુસાઇડ કરી લેવાનું કામ કાંકરિયામાં ભૂસકો મારીને કરેલું હતું. 10 મહિના પહેલાની ઘટના. ન્યૂઝપેપર તમે લોકો વાંચતા હો, તમારી પાસે સમાચાર મારા કરતા પહેલા આવે. દલીચંદભાઈ, 2 સગા ભાઈ, એને સુસાઇડ કરી લીધું કાંકરિયામાં ભૂસકો મારવાના માધ્યમથી રાતના સમયે. જેના કારણે માથે વધુ પડતું થઈ ગયેલું દેવું, અને એ દેવું ચૂકવી શકાય તેવા પ્રકારના સંયોગો રહ્યા નથી. નસીબ પૂરેપૂરું પરવારી ચૂકેલું છે અને પઠાણી ઉઘરાણી થઈ રહેલી છે, અને એ ઉઘરાણીનો જવાબ પણ આપી શકાય તેવા સંયોગ નથી. ગલ્લા તલ્લા કરીને 6 મહિના 8 મહિના 12 મહિના પસાર કર્યા, પણ હવે લાંબો સમય પસાર કરી શકાય તેમ નથી. પ્રેશર વધી રહેલું છે, અને હવે મોઢું પણ બહાર કઈ રીતે દેખાડવું એ ગંભીર પ્રશ્ન થઈને ઉભો રહ્યો. એવા સંયોગની અંદર જીવવાની પણ આશા ગુમાવી અને બંને સગા ભાઈએ સુસાઇડ કરી નાખ્યું કાંકરિયાની અંદર ભૂસકો મારવાના માધ્યમથી. આ બધા પ્રસંગો જ્યારે જાણીએ ત્યારે થાય કે સંસારની અંદર કેટલી હદે આ સ્વાર્થની વૃત્તિ ચારે બાજુ ઘેરાયેલી છે. એક બાજુ કર્મ સત્તાનું આક્રમણ, અને બીજી બાજુ જગતના જીવોમાં કળિયુગના પ્રભાવે સ્વાર્થ વૃત્તિનો વધી રહેલો પ્રચાર ને પ્રસાર. એના કારણે વર મરો કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો. એનું જે થવું હોય તે થાય, મારે હિસાબ વસૂલ કરવો છે. અને એમાં પણ 1% ની 2% વ્યાજ લેખે. દલીચંદભાઈ, મહિનાના 2%, વર્ષની વાત નથી ચાલતી, મહિનાના 2% લેખે વ્યાજ લઈ અને રકમ આપવાની, અને 2 મહિના લાખ રૂપિયા આપેલો એટલે મહિને 2000, વર્ષે દાડે 24,000 આપવાના. આ 24%નું વ્યાજ એ કઈ રીતે બાપડો ચૂકવી શકશે? લીધા પછી લગભગ મરવા સિવાય, ઝેરની બોટલ પીવા સિવાય બીજો કોઈ રસ્તો આવી વ્યાજે લોન લીધા પછી એની પાસે બચી શકે નહીં. એક તો લાચારી હોય માટે 24% વ્યાજે રકમ લે. નસીબ પરવારેલું હોય ત્યારે એવી વ્યક્તિની સાથે એનો ભેટો થાય, અને એના જ કારણે પઠાણી ઉઘરાણી સામેવાળો કરે પછી જિંદગીને સંકેલવા સિવાય એની પાસે બીજો કોઈ રસ્તો બચતો નથી. આ બીટર હાર્ટ આ પ્રકારે આપણે અંદરમાં ધારણ કરવું નથી. મારા કારણે કોઈકે આપઘાત કરવો પડે, મોતને મીઠું કરવું પડે, મોતને વાલું કરવું પડે, એવા પ્રકારની પઠાણી ઉઘરાણી મારે જિંદગીમાં ક્યારેય કોઈની પાસે કરવી નથી. થઈ શકે તો બસ બેટર હાર્ટ અને બેસ્ટ હાર્ટ એને ધારણ કરી અને જીવન જીવવાનું કામ કરું. પણ બીટર હાર્ટ મને કદાપી પોસાય નહીં. આંખ મીચાયા પછી પ્રભુના દરબારમાં સ્થાન મળવાના બદલે પ્રભુના દરબારની બહાર ફેંકાઈ જવું પડે, શાસનની બહાર ફેંકાઈ જવું પડે અનંતકાળ માટે. એ નુકસાની મને પાલવે તેમ નથી, પોસાય તેમ નથી. આવી સમજણને જીવંત રાખી અને આપણે જીવન જીવતા શીખીએ. કાં બેટર હાર્ટ અને કાં બેસ્ટ હાર્ટ, બેમાંથી એક જ જોઈએ. બાર્ટર હાર્ટ કે બીટર હાર્ટ એની અંદર તો ભૂલે ચૂકે, પણ મારે ગોઠવાવું નથી. પેલા દેવતાઈ માણસ આટલી વાત કરી, મેડિકલ સ્ટોર સામેનો ત્યાં વાત થઈ ગયેલી છે. જેટલા ઇન્જેક્શન દવા વગેરે જોતી હોય, બાટલા વગેરે જોતા હોય ત્યાંથી લઈ આવજો. બિલકુલ ચિંતા નહીં કરતા, રકમ ભરવાની નથી. અને બીજું કંઈ કામ હોય તો જણાવજો. કઈ અને ફોન કટ કરી નાખ્યો. પ્રશંસાના શબ્દો મારે સાંભળવા નથી. બસ જેટલું અપાય એટલું મારે આપવું છે. જો સુખી થવાનો સાવ સહેલામાં સહેલો રસ્તો, દીપકભાઈ, સુખી થવાનો સહેલામાં સહેલો રસ્તો કયો તો કે લેવું ઓછામાં ઓછું અને આપવું વધારેમાં વધારે. સાચા અર્થમાં સુખી થવાનો આ રસ્તો છે. ધીરેનભાઈ, ખ્યાલ આવે છે? સેવા લેવી ઓછામાં ઓછી, સેવા કરવી વધારેમાં વધારે. નહીં સમજાયું? દિલપેશભાઈ, મારા દીકરા દીકરી પાસેથી સેવા લેવી ઓછામાં ઓછી અને મારા માતા પિતાની સેવા કરવી વધારેમાં વધારે. સમજાય ગયું ને? આમ સરળ ભાષામાં બોલતો જાઉં છું. આ સૂત્રને થોડું દ્રષ્ટાંત દ્વારા ક્લિયર કરતો જાઉં છું. આપણને દીકરા દીકરી આપણી સેવા વધારે કરે એમાં રસ હોય કે હું મારા માતા પિતાની સેવાની અંદર, આજ્ઞા પાલનની અંદર, અને મારી પાસે જેટલો સમય એક્સ્ટ્રા હોય એમાં મેક્સિમમ એમની પાસે ફાળવવાની અંદર ગોઠવાઈ જાઉં.
પરમ દિવસે જ અશોકભાઈ પોતાના માતુશ્રીને લઈને આવેલા હતા. 93 વર્ષની ઉંમરે પહોંચેલા માતુશ્રી, જેમના નામથી આ આરાધના ભવનનું નિર્માણ કરેલું છે. મંછા કેશવ આરાધના ભવન એ જે માતુશ્રીના નામથી નિર્માણ કરેલ છે, અને એ માતુશ્રીને લઈ અને 93 વર્ષની ઉંમરના પોતે એમની સાથે પોતાની ગાડીમાં બેસાડી પોતે લઈને આવ્યા કે માતાજી, આ ઉપાશ્રયની અંદર, આ આરાધના ભવનની અંદર કેવી આરાધના થાય છે એ બધાની અનુમોદના કરો. અને એ વખતે માતાજી એક જ વાત કરે, બસ મારા આત્માનું કલ્યાણ થાય એનો કઈ ઉપદેશ મને સંભળાવો. પ્રશંસા સાંભળવી નથી. મારા નામે મારો દીકરો શું કરે છે એ બધું એ કરે સાહેબ, એ કરે તો બધું એના ખાતામાં જમા થાય, મારા ખાતામાં થોડું જમા થાય. મને સાહેબ મારો આત્મા ભવસાગર તરે એવા પ્રકારનો કોઈ ઉપદેશ આપો, એવો કોઈ ઉપાય દેખાડો. સમજાય વાત મારે શી કરવી છે? ઉત્તમ વ્યક્તિ એના સંપર્કમાં આવતા આવતા એક એક નાની બાબતમાંથી પણ ઘણું બધું આપણને શીખવા મળે. જો આપણી પાસે વિઝન હોય તો કોઈ બીજા પોતાની અનુમોદના કરે, પ્રશંસા કરે, પોતાના દીકરાને પણ ફૂલાવાનું કામ ન કરે. હો હા, અને બહુ સરસ મજાના કામ કરે. સાહેબ તમને ખબર નથી આટલું 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 એને કરેલું છે. એવી સુકૃતની યાદી ઘણી બધી લાંબી છે અશોકભાઈની, છતાં એમની એક પણ યાદી મારી સામે ઓપન કરવાના બદલે મારા દીકરાને અભિમાન ન થાય એની મારે કાળજી રાખવી છે. એટલે એનું બોલ્યા વગર સાહેબ મારા આત્માનો ઉદ્ધાર થાય એવું કંઈક મને દેખાડો. આ અંદરમાં કેટલી જાગૃતિ હોય છે ઉત્તમ જીવોની અંદર. અને જાણીએ, આપણી પાસે વિઝન હોય ને જો પકડી શકાય, ઓળખી શકાય, તો આપણે પણ આપણા જીવનની અંદર આવી ઉત્તમતા લાવ્યા વિના રહેવું નથી. સંતાન જે છે માતાની સેવાની અંદર પોતાનો સમય, પોતાની શક્તિ, પોતાની સમજણ, પોતાની શક્તિ કામે લગાડવા તૈયાર થાય, એના માટેનો થનગનાટ ને તરવરાટ હોય. સાચું બોલો, આ સભામાં બેસેલા રોજની 10 મિનિટ માતા પિતાની પાસે બેસવા માટે કાઢતા હોય એટલા કેટલા? કલાકની વાત નથી કરતો, રોજની 10 મિનિટ માતા પિતાની પાસે બેસવા માટે કાઢતા હોય એવા આ સભામાંથી કેટલા નીકળે? તમને તમારા યશમેનનું સર્કલ છે ને, ફ્રેન્ડ સર્કલ તમારું, એના માટે કલાકોના કલાક મોબાઈલમાં ચેટિંગ કરવા માટેનો સમય છે. હોટલમાં ચક્કર મારવું હોય, રિસોર્ટમાં રખડવું હોય, કે વોટર પાર્કની અંદર ભેંસ પડી એમ પડ્યા રહેવું હોય, એના માટેનો સમય તમારી પાસે ચિક્કાર છે. કલાકોના કલાક તમારી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી સમય ફાળવવા માટેની તમારી તૈયારી છે. પણ આપણા ઉપકારી એવા માતા પિતા, એના પડખે રોજ મિનિમમ 10 મિનિટ મારે બેસવું છે. માત્ર એના પડખે ગોઠવાવને તો પણ એને આનંદ થાય, એને તમને જોઈ અને અંદરમાં ગૌરવ લેવાનું મન થાય કે મારો દીકરો, મારી દીકરી, મારી પુત્રવધુ એ મારી પાસે છે, મારું સ્થાન એના દિલમાં છે, મને સમય ફાળવવાનું કામ કરે છે, મારા પ્રત્યે સદભાવથી છલકાતું હૃદય એની પાસે છે. મમ્મી કે પપ્પા કંઈ આપણને કશું બોલે નહીં, છતાં પણ માત્ર 10 મિનિટ એની પાસે બેસવામાં આવે, એના આશીર્વાદ લેવામાં આવે, અને મારા લાયક કંઈ પણ હોય તો કહેજો, કંઈ ભૂલ થતી હોય તો મને જણાવજો, મને ટકોર કરજો. આવી વાત માતા પિતાની પાસે, દાદા દાદીની પાસે જો ખુલ્લા દિલે કરતા આવડે તો એમના અનુગ્રહને ઝીલવાની આપણી યોગ્યતાને, પાત્રતા ખીલતી જાય. આદરને કદરની ભૂખ વધારવાના બદલે આદરલાયક કામને કદરલાયક કામ કરવા માટેની આપણી ભૂમિકા ભીતરમાં આના માધ્યમથી તૈયાર થતી જાય. પણ એના માટે 10 મિનિટ પપ્પા મમ્મીની સાથે રોજ 24 કલાકની અંદર 10 મિનિટ કાઢનારા કેટલા નીકળે આ સભામાં? ધૈર્યેશ, કેટલો સમય? એ તો રસોડામાં હોય, જમતા હોય એટલો સમય મમ્મી સામે હોય, આપણા સ્વાર્થની ખીચડી પકાવવાનું કામ ચાલુ હોય. નામ એકનું ભલે બોલવું બધાને લાગુ પડે છે. સભાના પ્રતિનિધિ તરીકે વાત કરીએલો છે. 10 મિનિટ એકાંતની અંદર માત્ર મમ્મી અને પપ્પા જ હોય અને તમે એની પાસે બેસેલા હો, કંઈ તકલીફ નથી ને?
આપની જે કંઈ ઈચ્છા હોય મને જણાવજો, આપની ભાવના હું પરિપૂર્ણ કરીશ. આવા પ્રકારની હૃદયની ભાવના એને વ્યક્ત કરવાનું કામ માતા પિતાની પાસે કેટલું કરો? યોગેશભાઈ જવાબ જોઈએ. આપણે માત્ર દેરાસરને ઉપાશ્રય પૂરતો ધર્મને સીમિત કરી દીધેલો છે. ધર્મનું સ્ટાર્ટિંગ પોઈન્ટ દેરાસરને ઉપાશ્રય હોઈ શકે, પણ ધર્મનો એન્ડિંગ પોઈન્ટ દેરાસરને ઉપાશ્રયમાં નથી આવતો. ધર્મનો એન્ડિંગ પોઈન્ટ તો દુકાનની અંદર, ઘરની અંદર ને બજારની અંદર આવે. દુકાનમાં, ઘરમાં ને બજારમાં હો, પરિવારની સાથે હો, એ વખતે પણ તમારો ધર્મ એની સુવાસ ચારે બાજુ ફેલાતી હોય, આસપાસનું વાતાવરણ મઘમગતું તમે બનાવી દો તમારા સદગુણની સુવાસના માધ્યમથી, તો કહેવાય ધર્મ જગતની અંદર સાચા અર્થમાં તમે એન્ટ્રી કરેલી છે. દેરાસર ઉપાશ્રય પૂરતો સીમિત નથી રાખવાનો ધર્મને. હું પ્રકાશભાઈ તમને પૂછ્યું, તમારો દીકરો અભ્યાસને સ્કૂલ પૂરતો સીમિત રાખે, સ્કૂલ પૂરતો સમજી ગયા ને, 50 ને 50, 100 અને 500 ને 500, 1000 આ રીતે ગણિત પાક્કું કરી અને સ્કૂલની અંદર પહેલો નંબર લાવે અને નંબર 2 દુકાને ગોઠવાયા પછી 1000 ને 1000, 200 કરે, એ તો પરીક્ષા પહેલો નંબર લાવવા માટે હતું. 500 ને 500, 1000 ને 1000 ને 1000, 2000 એ પરીક્ષામાં પહેલો નંબર લાવવા માટે યાદ રાખવાનું હતું. પહેલો નંબર આવી ગયો, હવે તો દુકાને ગોઠવાઈ ગયો, હવે આ સ્કૂલનું ભણતર મૂકી દો. શું રિઝલ્ટ શું આવે? કમલેશભાઈ, શું રિઝલ્ટ શું આવે? દેવાળું નીકળવા સિવાય બીજું કોઈ સારું પરિણામ આવી શકે નહીં. એટલે 100 ને 100, 200 ને 500 ને 500, 1000 એ પરીક્ષામાં પહેલો નંબર લાવવા માટે નહીં, પણ દુકાને બેઠા પછી ગરબડ ન થાય, કુટુંબની આબરૂના ધજાગરા ન થઈ જાય, દુકાનમાં દેવાળું ન નીકળે, એના માટે ગણિતને યાદ રાખવાનું હોય છે. તો ધર્મ જગતમાં તમે પ્રવેશ કરો, દેરાસરને ઉપાશ્રયમાં જે પણ ક્રિયા કરતા હો, એ બધું માત્ર ધર્મી તરીકેની હવા ઊભી કરવા માટે નહીં, ધર્મી તરીકેની વાહવા આપણી તૈયાર થાય એના માટે નહીં, આપણી ઇમ્પ્રેશનને ઉચકવા માટે નહીં, આપણી ગુડવિલને સુધારવા માટે નહીં, પણ આપણી જાતને સુધારવા માટે ધર્મ સ્થાનની અંદર એન્ટ્રી કરવાની છે. અને એ સમજણ મેળવીને દુકાન, ઘર, બજારની અંદર હો, બારગામની અંદર હો, એ વખતે પણ ધર્મ તમારી સાથે સતત વણાયેલો હોય, ધર્મની સુવાસ તમારી આસપાસમાં પ્રસરતી હોય, એવા પ્રકારની સિચ્યુએશન ઊભી થતી હોય તો સમજવાનું ધર્મ ખરા અર્થની અંદર પામેલ છો. આપણે દેરાસર ઉપાશ્રય પૂરતો સીમિત કરવાનો નથી. શરૂઆત ભલે ત્યાં કરો, પણ ઘરની અંદર, ઓફિસની અંદર, બજારની અંદર, બધી જગ્યાએ તમે ધર્મની સુવાસ એને પ્રસરાવવાનું કામ કરો. સૌ કોઈ પ્રસરાવવાનું કામ, એનો મતલબ સીધો એ છે ટીનુભાઈ, સૌ કોઈ તમારા આગમનને ઈચ્છે, તમારા આગમનને વધારવા માટે આતુર હોય તો સમજવાનું કે ધર્મ તમે પામેલા છો. રોજ તમે ઘરે રાતે 8:30 વાગે આવતા હો, 8:30ના બદલે એક દિવસ 9 વાગે જાઓ, શું રિઝલ્ટ શું આવે? ઘરવાળા બધા અકળાઈ જાય કે રાજી થાય? મને ખબર નથી દીપકભાઈ. નંબર 2, 8:30ના બદલે બીજે દિવસે તમે 8 વાગે પહોંચી ગયા. પ્રકાશભાઈ, હવે શું રિઝલ્ટ? જાહેરમાં કહેવાનું પણ વ્યક્તિગત જવાબ નથી, સભાના પ્રતિનિધિ તરીકે કેવું છે. અને તમે આટલું બોલ્યા ને એનાથી હું સમજી ગયો. જાહેરમાં કહેવા એવું નથી, તમે આટલું જે બોલ્યા ને એનાથી જવાબ શું તમારો છે સભાના પ્રતિનિધિ તરીકે ખ્યાલમાં આવી ગયો. અડધો કલાક પપ્પા જો વહેલા ઘરે આવી જાય તો દીકરા દીકરીને હાસ, પપ્પા આવી ગયા, હાશકારો થાય કે હાય ક્યાં આવી ગયા. જિજ્ઞેશભાઈ, ઘરના મેમ્બર હોય, તમારા આગમનને ઈચ્છતા હોય, આતુરતાથી સ્વાગત કરવા તૈયાર હોય કે ક્યાં આવી ગયા, વેલા ક્યાં ટપકી પડ્યા, પપ્પા કેમ આજે વેલા આવ્યા? દીકરો આમ પૂછે કે સારું થયું પપ્પા વેલા આવી ગયા. શું જવાબ જાણવા માંગુ છું. તમારી લાઈફસ્ટાઈલ વિમલભાઈ કઈ છે જાણવા માંગુ છું. ઘરે ગયા પછી તમારા સંતાન વેલા જાઓ તો આગમનને વધારવા માટે રાજી હોય, તૈયાર હોય કે ક્યાં વેલા આવી ગયા. આપણે ધર્મને માત્ર દેરાસર ઉપાશ્રય પૂરતો સીમિત રાખ્યો, એનું આ રિઝલ્ટ છે.
રિઝલ્ટની પણ રિએક્શન છે. જો ધર્મને ઘરની અંદર, બજારની અંદર, ઓફિસની અંદર, બારગામની અંદર જ્યાં પણ જાઓ ત્યાં સદગુણની સુવાસ, જીવો પ્રત્યેનો પ્રેમ, મૈત્રી ભાવ, લાગણીને વાત્સલ્ય એ વરસાવવાનું કામ ચાલુ જ રાખીએ તો સૌ કોઈ આપણા આગમનને વધાવે. કોઈ આપણો ઇનકાર કરી શકે નહીં ભીતરમાં. બહારથી તો હોઠથી તો કોઈ ઇનકાર કરવાનું નથી, પણ હૈયાથી કોઈ ઇનકાર આપણો ન કરે. એ પ્રકારે ધર્મને આપણા જીવનમાં એસ્ટાબ્લિશ કરવો છે. એ રીતે ધર્મને આપણા જીવનમાં ડેવલપ કરવો છે અને ક્લાઇમેક્સ ઉપર પહોંચાડવો છે. આવા પ્રકારની માનસિકતા હશે તો દેરાસરને ઉપાસનીમાં શરૂ થયેલો ધર્મ 100% તમને સુખી કરશે, તમારા નિમિત્તે પરિવારને સુખી કરશે. તમારા નિમિત્તે તમે જે સંઘમાં હશો એ સંઘ અને સમાજને, સોસાયટી બધા ખુશ રહેશે. અને બધાને ખુશ રાખવાની અંદર, બધાને પ્રસન્ન બનાવવાની અંદર મારી તમામ શક્તિને કામે લગાડ્યા વિના રહેવું નથી. આવા પ્રકારનો ભાવ, આવા પ્રકારની અંદરની વિચારધારા જીવંત હોય તો સમજવાનું કે દેરાસરમાં ઉપાસનીમાં શરૂ થયેલો ધર્મ એ સાચા અર્થની અંદર તમને ફળેલો છે. અને આ અર્થમાં આપણને ધર્મ ફળે એ માટે બેટર હાર્ટ અને બેસ્ટ હાર્ટ. બેટર હાર્ટ એટલે કે પ્રેરણા સદગુરુ કરે, માતા પિતા કરે, કલ્યાણ મિત્ર કરે અને એની પ્રેરણા ઝીલી અને સન્માર્ગે આગળ વધીએ એ બેટર હાર્ટ કહેવાય. અને કોઈની પ્રેરણા વગર સ્વયંભૂ પોતાની સ્ફુરણાથી મોક્ષ માર્ગે આગળ વધવાનું મન થાય, બીજાને સહાય કરવાનું મન થાય, બીજાના પડખે ગોઠવવાનું મન થાય તો એ બેસ્ટ હાર્ટની ભૂમિકાએ આપણે ગોઠવાયેલા છીએ. આપણે આપણી જાતને પૂછીએ કે બેસ્ટ હાર્ટ ઉપર પહોંચવાની તૈયારી કેટલી? બેસ્ટ હાર્ટ ને બેટર હાર્ટ એ તો મને જોઈશે જ. બીટર હાર્ટ કે બાર્ટર હાર્ટ એમાં મારે અટવાવું નથી. સાંભળ્યા પછી આવા પ્રકારનો પરિણામ કેટલાના અંતરમાં જાગે. એ ભાગશાળીનું નામ, આ દ્રષ્ટાંત અલગ અલગ 4-5 ગામમાં મેં અત્યાર સુધી કીધેલું છે, પણ દ્રષ્ટાંતમાં નામ બોલેલ નથી વ્યક્તિનું. નામ કેમ નથી બોલેલ સમજાય જ ને? મેઘકુમાર, જો એ નામ બોલવામાં આવે દલીચંદભાઈ, તો એ નામ શોધી અને એ એડ્રેસે પહોંચનારા ઘણા ખોટા માણસો પણ નીકળે. માટે નામ અત્યાર સુધી બોલતો નહોતો, પણ આજે નામ એનું જાહેર કરું છું. સુરત અટવા લાઇન્સ લાલ બંગલો સંઘ અને એની અંદર પ્રમુખ પદે બિરાજમાન શ્રીયુત જયંતીલાલ માસ્તર એ સંઘના પ્રમુખ. અને એમણે આવું દેવતાએ દિલ ધારણ કરેલું હતું. અને જે પિતાને પરલોકમાં જવા માટે મજબૂર થવું પડે પૈસાના અભાવથી, એ પિતા બીજા પરિવારના પોતાના જે દેવાદાર છે એને બચાવવા માટે, એને ઉગારવા માટે 4.5 લાખ રૂપિયા હોસ્પિટલની અંદર ભરવાનું કામ એને પૂછ્યા વિના કરે. સામે મેડિકલ સ્ટોરની અંદર આ પેશન્ટ માટે જેટલી પણ દવા લેવા માટે આવે, ઇન્જેક્શન માટે આવે, બાટલા ગ્લુકોઝના વગેરે લેવા માટે આવે, બધું તમારે આપી દેવાનું. બિલ મારા એડ્રેસે પહોંચાડવાનું, ત્યાં પહોંચાડવાનું નથી. સામે ચાલીને પોતાના દેવાદારને બચાવવા માટે આટલી હદે પ્રયત્ન, આટલી ઉત્તમોત્તમ ભૂમિકા પોતાની ડેવલપ કરવાની, આવું આપણા નસીબની અંદર ક્યારે આવશે? આપણે આવો પુરુષાર્થ ક્યારે કરશું? નામ એટલે બોલું છું કે થોડાક સમય પહેલા જ એમણે આપણી વચ્ચેથી વિદાય લીધેલી છે, પરલોક તરફ પ્રયાણ કરેલું છે, એટલે એનું નામ બોલું છું અત્યારે. બાકી ઘણી વાર તો છે ને વ્યાખ્યાનમાં નામ બોલવું હોય ને તો પણ સારા નામ, ખરાબ નામ તો બોલી ન જ શકાય. મારી મર્યાદા છે, કોઈને ખરાબ ચિતરાય નહીં, પણ સારા નામ પણ બોલવા હોય. હું બોલું કે ભાઈ દીપકભાઈ ચાવાળા ગુપ્ત સુકૃતના ખૂબ રસિયા છે, મારી પ્રેરણાથી ઘણી જગ્યાએ ગુપ્ત દાનમાં લાભ લીધેલો છે. ટીનુભાઈ જે છે, મેં એમને કીધેલું હોય કે આ ઉપાશ્રય દેરાસરના સ્ટાફને બક્ષિસ માટે 100 રૂપિયાના કવર તમે 15 કવર આપી જજો, અને કવરની અંદર સોના બદલે 200 રૂપિયા મૂકી અને કવર મૂકી જાય. સાહેબ બધા માણસોને મોંઘવારી ઘણી વધેલી છે, સાહેબ બધા રાજી થાય.
અને સારી રીતે ધર્મ સ્થાનને સાચવે. જવાબદારી અમારી છે ધર્મ સ્થાનને સાચવવાની. અને એ લોકો સારી રીતે દિલ દઈને ભક્તિ કરે છે, ભગવાનની સાધુ સાધ્વીઓની સેવા કરે છે, આંબેલ ખાતાને સાચવે છે. તો સાહેબ એ લોકોના મન રાજી રહે તો સાહેબ અમારા ધર્મ સ્થાનક સચવાશે. અમારા કર્તવ્ય એ લોકો અદા કરતા હોય તો એને આપવાની અંદર અમારે કરકસર ક્યાં રાખવાની હોય. આવા ઊંચા ભાવ ટીનુભાઈના મેં કીધું હોય કે 15 કવર 100 રૂપિયાના એના બદલે 200 રૂપિયાના 20 કવર આપીને જાય. સાહેબ કોઈક સાધર્મિક આવે ને એને પણ આપવાનું કામ કરજો. આપણી પાસે ઘણા આવતા હોય પણ આ છે ને આજે નામ આજે બોલું છું, ઘણા સમયથી આ બધા પરિવારો ઉત્તમ સુકૃત કરેલા છે પણ નામ બોલવામાં ખચકાટ એટલે થાય કે રોંગ વ્યક્તિ એમના એડ્રેસે પહોંચી અને બિનજરૂરી કનડગત કરવાની અંદર એને રોંગ બોક્સમાં ગોઠવી દે. આવું ન બને એટલે ઘણીવાર સારા નબળા દ્રષ્ટાંતના તો નામ બોલી જ ન શકાય, બોલાય નહીં મારાથી. અને સારા નામ બોલવાની અંદર પણ ક્યારેક આવું જોખમ મનની અંદર લાગે માટે સારા નામ પણ ન બોલાય. પણ કોઈને એમ ન થાય કે મારા સાહેબ સવારના પોરમાં ટાઢાપુરના ગપ્પા મારે એટલે નામ તમને જાહેર કરું છું ને. એ જયંતિભાઈ માસ્તર એ અત્યારે આપણી વચ્ચે નથી પણ એમની સુવાસ આખા સુરતની અંદર હઠવા લાયન્સ લાલ બંગલા સંઘની અંદર પ્રમુખ તરીકે હોવા છતાં પણ સુરત આખાની અંદર ક્યાંય પણ કોઈ સાધર્મિકને તકલીફ હોય, કોઈક સુસાઇડ કરવા માટે નીકળેલું છે સમાચાર મળે એટલે પોતાના દીકરાને મોકલે કે તું જા તાપી પાસે પહોંચી જા, ઓલો સુસાઇડ કરવા માટે આવે તો એને અટકાવજે અને જે કંઈ જરૂરત હોય એને આપણે પહોંચાડશું, એને ટકાવી દેજે. તૂટવા દેતો નહીં. એક વ્યક્તિ તૂટે એમ નહીં, આખો પરિવાર એની સાથે તૂટી જાય છે. ઘરની એક મોભી વ્યક્તિ વડીલ વ્યક્તિ ગેરહાજર થાય અકાળે અચાનક એના કારણે આખો પરિવાર છિન્ન ભિન્ન થઈ જાય, પંખીનો માળો આખો વિખેરાઈ જાય. એવું મારે થવા દેવું નથી. સમાચાર મળે એટલે પોતાના દીકરાને પણ મોકલવાનું કામ કરે. બેટા પહોંચી જા તાપી નદી પાસે, ત્યાં એ સુસાઇડ કરવા માટે આવે તો અટકાવજે અને એને ટકાવવા માટે મારી પાસે લાવજે. આવા અંદરના ઉત્તમોત્તમ મનોરથો સમાચાર ક્યાંક કોકના નબળા મળે અને એના પડખે ગોઠવાઈ જવાનું. આવી બેસ્ટ ભૂમિકાએ આવું બેસ્ટ હાર્ટ લઈ અને મારે આ એક ભાવ તો કમસે કમ આવું જીવવાનું કામ કરું. કરોડો વર્ષની આપણી જિંદગી નથી, માંડ 70-80 વર્ષની જિંદગી, એમાં પણ 40-50 વર્ષ તો ઘણા બધાના પસાર થઈ ગયેલા છે. જેટલા પસાર કર્યા એટલા પસાર કરવાના, એનાથી અડધા પણ બાકી નહીં હોય ઘણા બધાને. પણ બાકીની જિંદગી જે છે બસ બેટર હાર્ટ, ગુરુ મહારાજની પ્રેરણા થાય, કલ્યાણ મિત્રની પ્રેરણા થાય, માતા પિતાની પ્રેરણા થાય. એટલે સારી વાતને મારે ઝીલી લેવી છે. એનો અનાદર કે અપમાન કરવાનું કામ, એનો અવહેલના કે તિરસ્કાર કરવાનું કામ મારે કરવું નથી. આવું બેટર હાર્ટ અને બીજાનું બેસ્ટ હાર્ટ સ્વયં આપણે આપણી જાતે જ તપાસ કરતા રહીએ ક્યાં હું કોઈના ઉપયોગમાં આવી શકું તેમ છું. સાચું બોલો ભરતભાઈ, બીજા મારા ઉપયોગમાં આવે એવા પ્રકારના વિચાર વધારે મનમાં આવે કે હું બીજાના ઉપયોગમાં આવું એવા પ્રકારના વિચાર મનમાં વધારે આવે? પારસભાઈ, વધારે વિચાર શેના, વારંવાર શેના વિચાર ઢૂંઢાતા હોય? વિમલભાઈ, બીજા મારા ઉપયોગમાં કઈ રીતે આવે? મારા પરિવારના સભ્યો, ફ્રેન્ડ સર્કલના માણસો, સોસાયટીના માણસો બધા મારા ઉપયોગમાં કઈ રીતે આવે એના વિચાર નવરા બેઠા હોય ત્યારે ચાલે. દિનેશભાઈ, કે હું બીજાના ઉપયોગમાં કઈ રીતે વધારે આવું, આ વિચાર મનની અંદર ઘૂંટાતા હોય. વિનોદભાઈ, જવાબ જોઈએ. આપણે બેસ્ટ ભૂમિકાએ ગોઠવાવું છે, બેસ્ટ હાર્ટના સ્વામી બનવું છે. યાદ આવે અમદાવાદ પંકજ સોસાયટી સંઘના એક ઉત્તમ ટ્રસ્ટી તરીકે વ્યક્તિ રોશનભાઈ પરીખ, જેમણે એક પાર્ટીને 12 લાખ રૂપિયા આપેલા હતા. 1 વર્ષની મુદત માટે 12 લાખ આપેલા સાધર્મિકને. વર્તમાન કાળની સત્ય ઘટના કહી રહેલો છું. લગભગ 24 વર્ષ પહેલા બનેલી આ ઘટના. 12 લાખ એ વખતે કદાચ 24 લાખ જેટલી કિંમત હશે એ વખતે. આજથી લગભગ 24-25 વર્ષ પહેલાની ઘટના. અને 1 વર્ષની મુદત નક્કી કરેલી હતી. 1 વર્ષ પછી તમને તમારા
12 લાખ પાછા આપીશ. અને 1 વર્ષનું 1.25 વર્ષ થયું, રકમ પાછી આવી નથી. અને નંબર 2, એ વ્યક્તિ અવારનવાર દેરાસરની અંદર રોશનભાઈ પરીખ પૂજા કરવા માટે જાય. તે વ્યક્તિ અવારનવાર દેરાસરમાં ભેગા થાય, આઈ કોન્ટેક્ટ થાય, સ્માઇલ આપવાનું કામ કરે, ઉઘરાણી નહીં, માત્ર સ્માઇલ આપવાનું કામ અશોકભાઈ. અને આ રીતે છેલ્લા 1 મહિનાથી દેરાસરમાં એ વ્યક્તિ દેખાતી બંધ થઈ ગયેલી છે. કારણ કે મુદત 1 વર્ષની પૂરી થઈ ગઈ, 1.25 વર્ષ થઈ ગયેલ છે. અને પેલી વ્યક્તિ દેરાસરમાં દેખાતી બંધ થઈ ગયેલી છે. સાચું તો તમારા મનમાં વિચાર શું આવે? નૈનેશભાઈ, શું વિચાર શું આવે મનની અંદર? ક્યાં ગયો? કેમ દેખાતો નથી? અને મારા 12 લાખનું શું થશે? આપણને આપણા 12 લાખની પાછળ રડવાનું મન થાય. અને રોશનભાઈ એને પૂજારીને પૂછ્યું કે પેલા ભાગશાળી આવે જ કે નથી આવતા? હમણાં કેમ દેખાતા નથી? કે છેલ્લા લગભગ 2 મહિનાથી મેં એને જોયા નથી. રોશનભાઈને એમ કે કદાચ પૂજાનો સમય ફેરફાર કરેલો હશે. મારો સવારનો 7 વાગ્યાનો સમય છે, આઈ કોન્ટેક્ટ મારો ટાળવા માટે 7ના બદલે 9 વાગે આવતા હશે. પણ પૂજા તો એની ચાલુ જ હશે એવું સમજનારા પૂછે છે રોશનભાઈ પરીખ પૂજારીને કે પેલા ભાગશાળી પૂજા કરવા આવે જ કે નથી આવતા? કેટલા વાગે આવે? રોશનભાઈ, એ તો લગભગ દેખાતા નથી, છેલ્લા 2-2.5 મહિનાથી જોયા નથી. લક્ષ્મીનારાયણ, અબ ક્યાં કિયા જાય? હા. અને રોશનભાઈ પરીખ સીધા પહોંચ્યા એના ઘરે. તમે પણ એના ઘરે જ જાઓ જિગ્નેશભાઈ, એ પણ એમના ઘરે જ પહોંચ્યા. જયેશભાઈ એના ઘરે પહોંચ્યા ને અચાનક પોતાના ઘરે આવેલા રોશનભાઈને જોઈ અને પેલા ભાગશાળી એકદમ શરમાઈ ગયા, મોઢું નીચું કરીને બેઠા. આવો પધારો, આવકાર આપ્યો, પણ એકદમ આમ કાપો તો લોહી ન નીકળે, આંખ નીચી ઢળી ગયેલી છે શરમના કારણે. કારણ કે વર્ષની મુદત હતી, એના બદલે 1.25 વર્ષ પસાર થઈ ગયું. રકમ પોતે ભરી શકેલ નથી, વ્યાજ પણ આપેલ નથી અને રકમ પણ પરત કરેલ નથી ને મુદત વધી ગઈ. 2.5 મહિના 3 મહિનાની મુદત વધી ગયેલી છે. અને એની સામે અચાનક એમને ઘરે આવેલા જોઈ અને હેપતાઈ ગયા, પધારો, આવકાર આપ્યો. પણ એ જ વખતે રોશનભાઈ પરીખ, વાત મારે તમને બેસ્ટ હાર્ટ કેવું હોય એની વાત તમને કરવી છે. રોશનભાઈ પરીખ એમને એનો હાથ પોતાના હાથમાં લઈને વાત કરે, ભાગશાળી દેરાસર કેમ દેખાતા નથી ઘણા સમયથી? વિલ્પેશભાઈ, રકમની કોઈ વાત નથી, મારા 12 લાખ ક્યારે આપવા છે? સમય પૂરો થઈ ગયો, 3 મહિના એક્સ્ટ્રા પસાર થઈ ગયા, વ્યાજ પણ હજુ ચૂકવેલું નથી, મૂડીની વાત તો દૂરની. આવું કશું યાદ કરાવ્યા વગર દરીચંદભાઈ, ભાગશાળી દેરાસર તમે કેમ દેખાતા નથી? કે તબિયત નરમ છે તમારી કે શું? દીપક રાજા, સમજાય જ ને? ખ્યાલ આવે છે બરાબર? તમારી તબિયત નરમ છે કે શું? શેના કારણે દેરાસર દેખાતા નથી હમણાં? અને ઓલો તો કાપો તો લોહી ન નીકળે, શું બોલવું શું? અરે ભાઈ, તમને મારે મોઢું દેખાડવું કઈ રીતે? એટલે શરમના લીધે હું દેરાસર નથી આવતો. તમે વર્ષના બદલે 1.25 વર્ષથી ઉઘરાણી નથી કરી એ મને પણ ખબર છે, પણ મારી ખાનદાની ભીતરમાંથી કહે છે કે તમને હવે મારે મારું મોઢું કઈ રીતે દેખાડી શકાય? અને સિચ્યુએશન એવી નથી કે આપના 12 લાખ હજુ 12 મહિના સુધી હું પરત કરી શકું, એવા કોઈ સંયોગ દેખાતા નથી. એટલે આપને મોઢું બતાવવું ન પડે એટલે દેરાસર આવવાનું ટાળેલું છે. અને રોશનભાઈ પરીખ વાત કરે, ભાગશાળી મને મોઢું બતાવવું કઈ રીતે? એટલા માટે તું દેરાસરને ટાળે એટલે ભગવાનનું મોઢું જોવાનું ટાળે તો તારું પુણ્ય ઉદયમાં આવશે કઈ રીતે? એક તો દુકાળ, અને એમાં અધિક માસ જેવી સ્થિતિ, સમજાય સુરેશભાઈ? દુકાળ એટલે કે 1.25 વર્ષ પસાર થયા પછી પણ 12 લાખ અને એનું વ્યાજ ભરી શકાય એવું નથી, એટલે દુકાળ જેવી સ્થિતિ ઘરની અંદર, દુકાનની અંદર. અને નંબર 2, પૂજા બંધ કરી, દેરાસર જવાનું બંધ કર્યું. એટલે આખો એ સંસાર જેને શાસ્ત્રકાર દાવાનળ તરીકે ઓળખાવે છે. તમે આઠમના પ્રતિગણમાં બોલો છો નૈનેશભાઈ, શું બોલો છો? દિનેશભાઈ શું બોલો?
સંસાર દાવાનળ દાહની રંગ. આખો સંસાર દાવાનળ જેવો છે, પણ એ દાવાનળ જેવા સંસારને ઠારનાર હોય તો એ પરમાત્મા સમણ ભગવાન મહાવીર મહારાજા છે. એની ઉપાસના છે, એની ભક્તિ છે, એનું આજ્ઞાનું પાલન છે. આ બધું આપણા દાવાનળ જેવા સંસારને ઠારનારું છે. અને દેરાસર જવાનું બંધ, દર્શન બંધ, પૂજા બંધ. એટલે દાવાનળની અંદર પેટ્રોલ નાખવાનું કામ થાય ધર્મનો ત્યાગ કરવા દ્વારા. તો દાવાનળ વધારે તમને રંજાડશે, વધારે તમને ડિસ્ટર્બ કરશે. ભાગશાળી મારા ખાતર ભગવાનના દર્શન અને ભગવાનની પૂજા શા માટે બંધ કરી? અને એ બંધ કરશો તો આ દાવાનળ જેવો સંસાર તમને વધારે દજાડશે. આખા એ સંસાર, એની શોભા, જેમ આપણું આ શરીર, એમાંથી સ્કિન કાઢી નાખવામાં આવે. જિજ્ઞેશભાઈ, આ શરીર જોવું કેટલું ગમે? ટીનુભાઈ, આ સ્કિન નીકળી જાય પછી આ શરીરમાં જોવાલાયક કશું છે નહીં. નંબર 2, ઘરની શોભા એ ફર્નિચર કહેવાય. ફર્નિચર ન હોય તો ઘરની શોભા એ જોવાલાયક રહે નહીં. એમ આખો એ સંસાર દાવાનળ જેવો છે ને. એ સંસારની શોભા હોય તો પુણ્યાનું મંદિર, પુણ્યનો ઉદય છે. અને એ પુણ્યાનું મંદિર, પુણ્યનો ઉદય લાવવા માટેનું સાધન હોય તો પરમાત્માના દર્શન, વંદન, પૂજન, સત્કાર ને સન્માન છે. પ્રભુની આજ્ઞાનું પાલન છે. જીનવાણીનું શ્રવણ છે. અને જીનવાણી પ્રત્યે આદર ભાવ અને અહોભાવ છે. જેટલું જેટલું પુણ્યાનું મંદિર, પુણ્યનું પ્રોડક્શન કરનાર એવા પ્રકારની આરાધના આપણા જીવનમાં ગોઠવાય એટલું આપણું ભવિષ્ય ઉજળું બનવાનું. આખા એ સંસારની શોભા એ પુણ્યાનું મંદિર, પુણ્યનો ઉદય. અને તમે ભાગશાળી ભગવાનના દર્શનને પૂજા છોડશો તો પછી સારા દિવસો જોવાના તમારા જીવનમાં કઈ રીતે આવશે? ભાગશાળી બિલકુલ ભગવાનને છોડવાનો વિચાર કરતા નહીં. અને નંબર 2, મારા 12 લાખની ઉઘરાણી 1.25 વર્ષની અંદર મેં ક્યારે તમારી પાસે કરેલી છે? એનો જવાબ આપો. ના, વાત સાચી છે, આપે ઉઘરાણી કરી નથી, આપની ઉત્તમતા છે, પણ વર્ષની મુદત પૂરી થઈ ગઈ, 1.25 વર્ષ થઈ ગયો, હવે આપને મોઢું હું કઈ રીતે દેખાડી શકું? અને એ વખતે રોશનભાઈ પરીખ વાત કરે તો ભાગશાળી 12 લાખ આખી જિંદગીમાં હું તમારી પાસે ક્યારેય ઉઘરાણી કરીશ નહીં. ધીરેનભાઈ, આ બહુ મહત્વના શબ્દ સાંભળજો. તમારા અનુકૂળ સંયોગ હોય ત્યારે મને આપવા માટે અનુકૂળતા હોય તો આવજો. હું ક્યારેય તમારી પાસે ઉઘરાણી કરીશ નહીં. પણ નવું પુણ્ય બાંધવા માટે અને પુણ્યને ઉદયમાં લાવવા માટે અને આખા પરિવારને ઉજળા દિવસો જોવા મળે અને ધર્મની શ્રદ્ધા સૌની વધે એના માટે પરમાત્માની પૂજા કરશો તો પરિવાર માટે ઉજળા દિવસો જોવાના શક્ય બનશે. પરમાત્માના દર્શન, વંદન, પૂજન વગેરેનો ત્યાગ કરશો તો ઉજળા દિવસો પરિવારને જોવા કઈ રીતે મળશે? માટે ભાગશાળી પરમાત્માની પૂજા બિલકુલ તમારે છોડવાની નથી. કમ્પલસરી પૂજા ભગવાનની ગોઠવજો. અને નંબર 2, તમે જે બોલો છો એનાથી ખ્યાલ આવે છે કે ઘર પણ કદાચ તમારું મુશ્કેલીથી ચાલતું હશે. ચિંતા ના કરશો. દર મહિને 20,000 રૂપિયા તમારું ઘર ચલાવવા માટે હું આજથી એક્સ્ટ્રા આપીશ. આગળ વધીને પુણ્યનું વિશિષ્ટ ઉપાર્જન તમારા શ્રાવિકા પણ કરવામાં લાગી જાય એના માટે બીજા 20,000 રૂપિયા એક્સ્ટ્રા તમને આપું છું. શેના માટે? તો કે અમદાવાદ પાલડી એરિયાની અંદર તમારું ઘર અને મારું ઘર, સાધુ સાધી ભગવાનનો લાભ અવારનવાર જ્યાં મળે ત્રણેય ટાઈમ એવા પ્રકારના સારા સ્થાનની અંદર તમારું ઘર ગોઠવાયેલું છે. તો 20,000 રૂપિયા એક્સ્ટ્રા શેના માટે? તો કે સવાર, બપોર, સાંજ 3 ટાઈમ તમારા શ્રાવિકા સાધુ સાધી ભગવાનની દિલ દઈને ગોચરી પાણીમાં ભક્તિ કરે અને એની રકમ પેટે 20,000 રૂપિયા તમને આપું છું. દર મહિને 20,000 રૂપિયા તમારા ઘરને ચલાવવા માટે અને 20,000 રૂપિયા સાધુ સાધી ભગવાનના સુપાત્ર દાનની અંદર તમારા શ્રાવિકા ઉત્તમ દ્રવ્ય હોરાવે અને એ પુણ્યનું ઉપાર્જન થાય ઉત્કૃષ્ટ ભાવના લીધે કે આજ ભવની અંદર વહેલી તકે તમારો પરિવાર
તકલીફમાંથી બહાર નીકળી જાય, આ જ જોવાની મારી ઈચ્છા છે. અને ત્યાંને ત્યાં રોશનભાઈએ ચેકબુક ખિસ્સામાંથી કાઢી અને 40,000 રૂપિયાનો ચેક ભરી અને રોશનભાઈ એ સામેની પાર્ટીના હાથમાં આપવાનું કામ કરે છે કે દર મહિને ચેક મારી પાસેથી લઈ જજો 1 તારીખે, અને જો 1 તારીખે તમે ન આવ્યા તો 2 તારીખે મારે તમારા ઘરે આવવું પડશે. કમલેશભાઈ, આ વર્તમાન કાળની સત્ય ઘટના. રોશનભાઈ પરીખ, અમદાવાદ પંકજ સોસાયટી સંઘના આજથી 25 વર્ષ પહેલા મારું ચોમાસું હતું ત્યારે ટ્રસ્ટી તરીકે હતા. અત્યારે વિતરાગ સોસાયટી સંઘની અંદર ગયેલા છે. પણ વાત મારે તમને એ કરવી છે કે હૃદયની અમીરાત કેવા પ્રકારની હતી. સામેની વ્યક્તિ મારા પૈસા ચૂકવી શકે તેવા સંયોગમાં નથી, અને એના કારણે એ ધર્મ મૂકી દે, એના આત્માને નુકસાની થાય, એના પરિવારને આ રીતે નુકસાની થાય, એમાં મારે નિમિત્ત બનવું નથી. એની ધર્મની શ્રદ્ધા વધે અને પરિવાર ટકી જાય એ માટે દર મહિને 40,000 રૂપિયા એનો ચેક સામેની પાર્ટીને કહી દીધું 1 તારીખે લેવા માટે આવજો, નહીં આવે તો 2 તારીખે મારે તમારા ઘરે આવવું પડશે આપવા માટે. ના ના, તમે આપવા નહીં આવતા, હું આવી જઈશ. ખરેખર તમે તો મારા માટે સાક્ષાત ભગવાન છો. કઈ રીતે જીવન જીવવું. અને આ વાત કરે ત્યાં તો શ્રાવિકા રડતા રડતા બોલ્યા કે રોશનભાઈ, તમે જો આ વાત ન કરી હોત તો કદાચ 15 દિવસ પછી એ દુનિયામાં હયાત હોત કે કેમ, એ બહુ ગંભીર પ્રશ્ન હતો. 3 વખત એમને સુસાઇડ કરવા જતા મેં અટકાવેલા છે. 1 વખત, 2 વખત, 3 વખત મેં એને અટકાવેલા છે. અમારો આખો પરિવાર ટકી જાય એ માટે આપે આજે ઉદારતા કરી, એના કારણે એ ટકી જશે ને હું દિલ દઈને સુપાત્ર દાનની અંદર 3 ટાઈમ સાધુ સાધી ભગવાન એની ભક્તિ કરવાની અંદર મારી શરીરની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરીશ, કસ કાઢીશ, અને એના દ્વારા પુણ્યનું ઉપાર્જન થાય અને અમારા પરિવારની અંદર ધર્મની શ્રદ્ધા વધે અને અમે વહેલામાં વહેલી તકે આ દિવાળી આવે એની પહેલા તમારા 12 લાખ અમે ચૂકવી દઈએ. બસ એ જ અમારી ભાવના છે. શ્રાવિકા રડતી આંખે રોશનભાઈ પરીખને વાત કરેલી છે. અને આ ઘટના મને તો ખબર નથી, પણ 2 વર્ષ પહેલા હું ચોમાસું હતું પંકજ સોસાયટી અમદાવાદની અંદર પાલડીમાં, અને વિતરાગ સોસાયટીથી વ્યાખ્યાન સાંભળવા રોજ આવતા રોશનભાઈ પરીખ, અને પેલી ઘટના મને યાદ આવી. એમના ઘરે જતા હતા, ઘરે ગયેલા હતા, એ પ્રસંગ મને ખબર હતો. એના પછીની ઘટના ખબર નથી. એ સામેની પાર્ટી કોણ એનું નામ મને ખબર છે, પણ એનું નામ મારે બોલી શકાય નહીં. અને મેં રોશનભાઈને સહજ પૂછ્યું કે પેલા 12 લાખ જેને આપેલા હતા તમે, અને તકલીફ આવી ગઈ ને તમે દર મહિને 40,000નો ચેક નક્કી કરેલો હતો આપવાનો, એ આગળ શું થયું? પછી સહજ મને અંદરમાં જિજ્ઞાસા જાગી અને પ્રશ્ન પૂછ્યો. અને મને રોશનભાઈ વાત કરે, સાહેબ, શ્રાવિકા ઉત્કૃષ્ટ ભાવથી સાધુ સાધી ભગવાનને આગ્રહ કરી આજુબાજુના ઉપાશ્રીમાં જઈ મારે ત્યાં ગોચરી પાણીનો લાભ આપજો, અમને ભવસાગરમાં ડૂબતા ઉગારવા માટે અમારે ત્યાં પધારજો, આગ્રહ કરીને સાચા દિલથી શ્રાવિકા સાધુ સાધી ભગવાનને ઉપાશ્રીમાં જઈને વિનંતી કરે અને ઉછળતા ઉલ્લાસથી ગોચરી પાણી હોરાવાનું કામ કરે. અને પેલાને ઘર ચલાવવા માટે મળી ગયેલા 20,000 રૂપિયા એના કારણે સુસાઇડનો વિચાર એણે પડતો મૂકી દીધો. અને આ ઉત્કૃષ્ટ ભાવથી શ્રાવિકા સુપાત્ર દાન કરે ને પેલો જે છે પણ ભગવાનની ભક્તિની અંદર ઉલ્લાસને ઉમંગથી જોડાઈ જાય. અને ઉલ્લાસને ઉમંગથી ભગવાનની ભક્તિ કરતા કરતા નસીબનું પાંદડું જે આડું આવેલું હટી ગયું, એને દૂર નસીબ કમ નસીબ પોતાનું દૂર થયું, ખસી ગયું. અને સાહેબ, શ્રાવિકાની જે અંદરની સાચા દિલની ભાવના હતી કે આ દિવાળી પહેલા આપના 12 લાખ અમે આપને પહોંચાડીએ, એવી હું પરમાત્મા સંભવનાથ દાદા, અસંભવને સંભવ કરનારા એવા સંભવનાથ પરમાત્માને પ્રાર્થના કરું છું. એ શ્રાવિકા બેનના શબ્દો ખરેખર સાચે જ ફળ્યા. અને આસો મહિનાની ઓડી વખતે સામેથી જ એ પાર્ટી આવી, વ્યાજ સાથે મને 12 લાખ રૂપિયા આપી ગયા. અને મને વાત કરી, રોશનભાઈ, તમે અમને
અને અમારા આખા પરિવારને ઉગારવા માટે જે ઉદારતા દેખાડી એને જિંદગીમાં ક્યારેય ભૂલી શકશું નહીં. વાત મારે કરવી છે, આ બેસ્ટ હાર્ટ આપણી પાસે જો હોય, અનેકને ટકાવવાનું કામ કરીએ, અનેક તૂટતા અને વિખેરાતા પરિવારો, વર્તમાન કાળની નાજુક સ્થિતિ અને ચારે બાજુ મની ક્રાઇસિસનું વાતાવરણ, મોંઘવારી વધે, માંદગી વધે, મની ક્રાઇસિસ વધે, એવા સંયોગની અંદર ઘણા બધા પરિવારો તૂટી રહેલા છે. એને ટકાવવા માટે આપણી શક્તિ, આપણી સંપત્તિ, આપણી સમજણ, આપણો સમય મેક્ઝિમમ બીજાની આંતરડી ઠારવાની અંદર ઉપયોગમાં આવે અને એના માધ્યમથી બેટર હાર્ટ અને બેસ્ટ હાર્ટના સ્વામી અહીં ઉપસ્થિત દરેક ભાગશાળી બનો. એ જ અરિયંત પરમાત્માને અભ્યર્થના. જીનાગના વિરુદ્ધ કહેવાય તો મિચ્છામિ દુક્કડમ.